તો હવે દોસ્તો 2026ની અંદર રેશન કાર્ડમાં 5 નવા નિયમો આવી ગયા છે। જી હા દોસ્તો, જે કોઈ પણ લોકો ગુજરાતની અંદર રહે છે તેવા લોકો જે રેશન કાર્ડ ધારકો છે અને તેવા લોકો જે રેશન કાર્ડના આધારે અનાજ લઈ રહ્યા છે તેવા લોકો માટે ખાસ કરીને 5 નવા નિયમો 2026ની અંદર લાગુ કરવામાં આવે છે સરકાર દ્વારા। દોસ્તો આ નિર્ણયો છે તો તમે બધા ખાસ કરીને જાણી લેજો। જો તમે આ નિયમો છે તે જાણશો નહીં તો તમારું રેશન કાર્ડ છે દોસ્તો તે બંધ થઈ શકે છે। એટલા માટે દોસ્તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો અને વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દોસ્તો ખાસ કરીને કે 2026ની અંદર જે આ રેશન કાર્ડની અંદર 5 નવા નિયમો આવ્યા છે ને તેનું પાલન નહીં કરવા પર તમારું રેશન કાર્ડ જેવું કે મેં સમજાવ્યું કે બંધ થઈ જશે। તો સૌથી પહેલાં ફરજિયાત નવો નિયમ છે દોસ્તો તે લાગુ કરવામાં આવ્યો છે, તેના વિશે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વાત કરીએ દોસ્તો। આ વિડીયોની અંદર આપણે આના વિશે વાત કરીએ ને દોસ્તો તેના પહેલાં હું આપને જણાવી દઉં કે જો આપ સૌ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વની માહિતીઓ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જેવું કે તમને બધાને ખબર છે કે 5 મહત્વના નિયમો છે તે તમારા સૌ માટે લઈને આવ્યું છું। તો તેમાંનો સૌથી પહેલો મહત્વનો નિયમ તમારા સામે આવી રહ્યો છે કે આધાર કાર્ડ લિંક પ્લસ KYC ફરજિયાત। જી હા દોસ્તો, 2026ની અંદર સૌથી પહેલો મોટો મહત્વનો નિયમ તમારા સૌ માટે આવી રહ્યો છે કે હવે દરેક રેશન કાર્ડમાં બધા સભ્યનું છે ને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત હવે કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અને KYC પણ કરવું ફરજિયાત બની ગયું છે। KYC તમે કેવી રીતે કરી શકો છો દોસ્તો? 2 રીતે કરી શકો છો, જેમાં રેશન કાર્ડની દુકાન પર જઈને અથવા તો CSC સેન્ટર કોઈ પણ સાયબર કાફે CSC સેન્ટર ધરાવતા હોય ત્યાં જઈ અને તમે આ KYCની કામગીરી છે દોસ્તો તે પૂર્ણ કરાવી શકો છો। જો દોસ્તો KYC તમે નહીં કરાવો ને તો તમારું નામ લિસ્ટમાંથી કાઢી શકાય છે અને તમારે રેશન કાર્ડનો જથ્થો જે તમે સરકારશ્રી પાસેથી અનાજ લઈ રહ્યા છો તે તમારું અનાજ છે દોસ્તો તે બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમે અનાજ છે દોસ્તો, ઘઉં, ચાવલ તેવી બધી વસ્તુઓ છે તે તમે રેશન કાર્ડના આધારે મેળવી શકશો નહીં। એટલા માટે દોસ્તો ખાસ કરીને આ સૌથી પહેલો મહત્વનો નિયમ તમારા સૌ માટે લાગુ કરવામાં આવ્યો છે કે જે કોઈ પણ લોકોએ આધાર લિંક KYC કરાવ્યું નથી તેવા લોકોનું અનાજ મળતું બંધ થઈ જશે। જેથી કરીને દોસ્તો આ પહેલો નિયમ છે તે તમારે ખાસ સાવચેતી રાખવી અને કરાવી લેવો। હવે દોસ્તો બીજો મહત્વનો નિયમ તમારા સૌ માટે અહીંયા આવી રહ્યો છે કે વન નેશન વન રેશન કાર્ડ। જી હા દોસ્તો, સરકાર દ્વારા ખૂબ જ મોટા નિર્ણયો લીધા બાદ આ એક મહત્વનો નિયમ છે તે સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે। હવે દોસ્તો તમને બધાને ખબર જ હશે કે ભારતની અંદર ઘણા બધા મજૂરો છે તે અલગ અલગ રાજ્યની અંદર ફેલાયેલા હોય છે, કામ ધંધા અર્થે અલગ અલગ રાજ્યોની અંદર જતા હોય છે। હવે દોસ્તો ત્યાં તેનું રેશન કાર્ડ ચાલતું ન હોય તો ત્યાં તેમને રેશન છે તે મળતું ન હતું। એટલે કે દોસ્તો હવે વન નેશન વન રેશન કાર્ડનો નવો નિયમ જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે ને અને તમે ભારતીય છો, તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે ભારતના કોઈ પણ રાજ્યમાં જઈને તમે રેશન છે તે લઈ શકો છો તમારા રેશન કાર્ડ આધારે। જેમાં ખાસ ફાયદો એ છે કે મજૂર ટ્રાવેલ કરતા લોકો માટે, બહાર કામ કરતા લોકો માટે આ મહત્વનો નિર્ણય છે દોસ્તો જે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જેના કારણે દોસ્તો વન નેશન વન રેશન કાર્ડ છે જેના આધારે તમે બહાર પણ રહેતા હશો ને બહારના રાજ્યની અંદર તો પણ તમને તમારા રેશન કાર્ડના આધારે તમને તમારું અનાજ છે દોસ્તો જે કાંઈ પણ મળતું હતું તે તમને મળી જશે। જેથી કરીને બીજો મહત્વનો નિયમ સરકાર દ્વારા આ લેવામાં આવ્યો છે। સાથોસાથ દોસ્તો હવે ત્રીજા નિયમ વિશે આપણે વાત કરીએ તો ત્રીજો મહત્વનો નિયમ એ છે કે હવે નવા રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવી પડશે। જી હા દોસ્તો, તમને બધાને ખબર જ હશે કે હવે નવા રેશન કાર્ડ ધારકો છે તે કામગીરી કરવા માટે પહેલાં કેવું હતું કે તમારે અરજી લખી અને કચેરીએ જવું પડતું હતું, જેની અંદર તમારે અસલ રેશન કાર્ડની બીજી વસ્તુ જે બિલ ને તેવી બધી વસ્તુ તમારે હારવાર દેવી પડતી હતી। પરંતુ દોસ્તો હવે તે સમસ્યા છે તેમાં તમારે છુટકારો મળી ગયો છે, કારણ કે હવે નવું રેશન કાર્ડ તમારે બનાવવું હોય ને તો તેના માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે। જેમાં તમે શું કરી શકો છો દોસ્તો? તો નવું રેશન કાર્ડ એપ્લાય, નામ એડ, નામ રિમૂવ કરવું એટલે કે નામ ચડાવવું, નામ કાઢવું તેવી બધી કામગીરી કરવી, સ્ટેટસ ચેક કરવું, હવે બધું ડિજિટલ થઈ ગયું છે। એટલા માટે દોસ્તો તમારે જે પહેલાં કેવું હતું કે તમારે અરજી અલગ અલગ કામ માટે આપવી પડતી હતી ને તેના કારણે લોકોને બહારથી ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે તમે રાજ્યના કોઈ પણ ખૂણે રહેતા હોય ને ત્યાંથી તમે પોતાનું આ કામગીરી છે તે ડિજિટલ તરીકે કરી શકો છો। જે તમે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ છે દોસ્તો તેની ઉપર ઓનલાઈન તમે આ બધી કામગીરી છે તે નામ ચડાવવાની, નામ કઢાવવાની, નવું રેશન કાર્ડ કઢાવવાની તે બધી કામગીરી તમે બેઠા કરી શકો છો કોઈ પણ જગ્યાએ ઓનલાઈન કામ કરતા હોય ત્યાંથી, અને તમે સ્ટેટસ પણ જાતે ચેક કરી શકો છો। જેથી કરીને દોસ્તો આ ત્રીજો મહત્વનો નિયમ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। સાથે હવે દોસ્તો ચોથા નિયમ તરફ આપણે આગળ વધીએ તો ચોથો મહત્વનો નિયમ છે તે સરકાર હવે ઇન્કમ ચેક કરી રહી છે। એટલે કે દોસ્તો તમારી કેટલી ઇન્કમ છે
તે સરકાર દ્વારા ચેક કરવામાં આવશે। જો તમારી આવક છે તે લિમિટ કરતાં વધારે હશે તો તમારું કાર્ડ છે તે કેન્સલ થઈ શકે છે। એટલે કે દોસ્તો તમારું કાર્ડ છે તે સાવ નિષ્ક્રિય નથી કરી નાખવાનું, પરંતુ તમારું કાર્ડ છે તે એટલા માટે કેન્સલ કરવામાં આવશે જેમાં તમને કોઈ પણ વસ્તુ છે, ઘઉં ચોખા ને તેવી જે રેશનની વસ્તુ તમને મળતી હતી તેવી વસ્તુ તમને મળશે નહીં। જો તમારી આવક લિમિટ કરતાં વધારે છે તો આવી વસ્તુ તમને મળતી બંધ થઈ જશે। સાથે સાથે દોસ્તો તમને એ પણ ક્રાઇટેરિયાની અંદર જણાવવામાં આવ્યું છે કે 4 વ્હીલ વ્હીકલ તમે ધરાવતા હો, એટલે કે 4 પૈડાવાળી મોટર ગાડી છે દોસ્તો તે તમે ધરાવતા હો, મોટું ઘર તમારી પાસે હોય, અથવા તો તમે આવકવેરા રિટર્ન ભરતા હો, એટલે કે ટેક્સ તમે ભરતા હો, તો પણ તમે એલિજિબિલિટી તમારી ખતમ થઈ જશે। એટલે કે તમે આ જે રેશન લેતા હતા સરકાર પાસેથી તે રેશન તમને મળવાપાત્ર થશે નહીં। જેથી કરીને દોસ્તો એ તમારે ખાસ ધ્યાન રાખવું કે તમને જે રેશન મળે છે દોસ્તો તેમાં તમારી આવક છે તે લિમિટ કરતાં વધારે હશે તો તમને આ રેશન છે દોસ્તો જે તમને મળતું બંધ થઈ જશે। અને સરકાર દોસ્તો અત્યારે તેની ઉપર ધ્યાન પણ કેન્દ્રિત કરી રહી છે। સરકાર હવે તમારી ઇન્કમ છે દોસ્તો તે ચેક કરી રહી છે, જેથી કરીને તમારી ઇન્કમ જો વધારે હશે તો તમને રેશનનો લાભ મળશે નહીં। કારણ કે આની અંદર ઘણી બધી વાર એવું થયું છે દોસ્તો કે કંપનીના ડિરેક્ટર હોય અને સરકારી નોકરિયાત હોય તેવા બધા કર્મચારીઓ છે જે મોટી મોટી પોસ્ટ ઉપર છે, મોટા મોટા બિઝનેસમેન છે, તે પણ આનો લાભ લઈ રહ્યા હતા, જેના કારણે સરકારના ધ્યાન ઉપર આવ્યું દોસ્તો અને જરૂરિયાતમંદ લોકોને આનો લાભ છે તે મળતો ન હતો। જેના કારણે સરકાર દ્વારા હવે મહત્વનો આ નિયમ છે તે બનાવ્યો છે, જેના કારણે જો તમે આટલી વસ્તુ કરી રહ્યા છો, ઇન્કમ ટેક્સ ભરો છો, મોટું ઘર છે, 4 વ્હીલ વાહન છે તમારી પાસે, તો તમારું કાર્ડ છે દોસ્તો તે કેન્સલ થઈ જશે। એટલે કે તમને જે વસ્તુ આપવામાં આવે છે, ઘઉં ચોખા વગેરે વસ્તુ, તે તમને મળતી હવે બંધ થઈ જશે। ત્યારબાદનો 5મો અને છેલ્લો મહત્વનો નિયમ તમારા સૌ માટે લઈને આવ્યો છું દોસ્તો કે હવે ફેક કાર્ડ પર કડક કાર્યવાહી છે દોસ્તો તે કરવામાં આવશે। જી હા દોસ્તો, આ ફેક કાર્ડ છે તેના વિશેની માહિતી તમને સ્પષ્ટ રીતે જણાવીએ ને તો સરકાર હવે ડુપ્લિકેટ અને ખોટા રેશન કાર્ડ છે તે દૂર કરી રહી છે। આધાર કાર્ડ અને ડેટા વેરિફિકેશન દ્વારા ફેક લોકો રિમૂવ થઈ રહ્યા છે। એટલે કે હવે ફક્ત સાચા લાભાર્થીને જ રેશનનો લાભ છે દોસ્તો તે આપવામાં આવશે। જેવું કે દોસ્તો આની પહેલાંના મુદ્દાની અંદર આપણે સૌએ જાણ્યું કે જે લોકો જે પાત્ર ધરાવતા નથી તેવા લોકો પણ રેશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે, રેશનનો લાભ લઈ રહ્યા છે, તેવા લોકોને પણ અનાજ છે દોસ્તો તે મળી રહ્યું છે। જેથી કરીને દોસ્તો જે જરૂરિયાતમંદ લોકો છે તેમની સુધી આ સુવિધા છે તે પહોંચતી નથી। તો હવે સરકાર તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે જે લોકો ફેક છે, જે લોકોને આનો લાભ છે તે ખરેખર ખોટો તેઓ લઈ રહ્યા છે, તેવા લોકોના કાર્ડ છે તે ડુપ્લિકેટ કાર્ડ કેન્સલ કરવામાં આવી રહ્યા છે, તેવા લોકોને ચાયણો મારી અને દૂર કરવામાં આવે છે। અને જે ખરેખર જરૂરિયાતવાળા છે, જે વૃદ્ધ છે, એકલા રહે છે, વિધવા સ્ત્રી છે, તેવા લોકોને ખરેખર આનો લાભ છે દોસ્તો તે મળે, તેના માટે સરકાર દ્વારા આ 5 મહત્વના અને મુખ્ય નિયમો છે દોસ્તો તે બનાવવામાં આવ્યા છે। આમાંથી દોસ્તો તમને સૌથી મહત્વનો અને ખાસ નિયમ કયો લાગ્યો, કયો નિયમ તમને પસંદ આવ્યો, અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો। અને દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।